નમસ્કાર મિત્રો, સૂચક ઈ લર્નિંગમાં હું ધર્મેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે કેપિટલ ગેઇન ટેક્સની અંદર બેઝિક ઇન્ફોર્મેશન કમ્પ્લીટ કરી ગયા છીએ અને જે અંતર્ગત કેપિટલ ગેઇન ટેક્સ એટલે શું, કેપિટલ અસેટ્સ કોને ગણાય, ટ્રાન્સફરની ડેફિનેશન શું છે અને આ ઉપરાંત કેપિટલ ગેઇનના બે પ્રકારો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન વિશેની સમજૂતી આપણે મેળવી ચૂક્યા છીએ. મિત્રો, આજના લેક્ચરમાં કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કેવી રીતે કરવો એ અંગે આપણે માહિતી મેળવવાના છીએ. હવે મિત્રો, કેપિટલ ગેઇન ટેક્સ જો તમારે કેલ્ક્યુલેટ કરવાનો થાય તો સૌથી પહેલા તો તમારે એ મિલકતનો હોલ્ડિંગ પીરિયડ્સ ચેક કરવો પડે. મીન્સ કેટલા સમય માટે તમે એ મિલકતો સાચવી રાખેલી છે, હોલ્ડ કરેલી છે એ સમજવાનું છે અને ત્યારબાદ તમારે કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી કરવાની થશે. મિત્રો, માની લો કે કોઈ મિલકતનો હોલ્ડિંગ પીરિયડ્સ શોર્ટ ટર્મ રહે છે, મીન્સ આપણે અગાઉ જ ડિફાઇન કરી ગયા છીએ કે અમુક મિલકતો માટે હોલ્ડિંગ પીરિયડ્સ 12 મહિનાનો છે, અમુક મિલકતો માટે હોલ્ડિંગ પીરિયડ્સ 24 મહિનાનો છે અને અમુક મિલકતો માટે હોલ્ડિંગ પીરિયડ્સ 36 મહિનાનો છે. તો મિત્રો, આ નક્કી કરેલા હોલ્ડિંગ પીરિયડ્સ પહેલા જો તમે મિલકતનું વેચાણ કરતા હોય તો એવા કેસમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ તમારે કેલ્ક્યુલેટ કરવાનો થાય અને જો આ હોલ્ડિંગ પીરિયડ્સ કમ્પ્લીટ કરી લીધા પછી તમે ગમે ત્યારે એ મિલકતનું વેચાણ કરતા હોય તો એ કેસની અંદર તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થાય. મિત્રો, આજના લેક્ચરમાં આપણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે ગણવો એ અંગેની માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, એક ખાસ અગત્યની વાત, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની અંદર COI મીન્સ કોસ્ટ ઓફ ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળતો નથી. ખાસ મગજમાં રાખજો. મિત્રો, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની કેલ્ક્યુલેશન કરતી વખતે તમને મોંઘવારીના આંકનો બેનિફિટ નથી મળતો, પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરતી વખતે તમને COI મીન્સ કોસ્ટ ઓફ ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળે છે. મતલબ, જ્યારે આપણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરશું ત્યારે તમારે COI ને કન્સિડર કરવાનું નથી, એટલે કે મોંઘવારીના સૂચક આંકને કન્સિડર કરવાનું નથી. ક્લિયર મિત્રો? તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે. મિત્રો, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવા માટે પહેલા એ નક્કી કરો કે મિલકતનો હોલ્ડિંગ પીરિયડ્સ કેટલો છે. જો મિત્રો મિલકતનો હોલ્ડિંગ પીરિયડ્સ 12 મહિના અથવા 24 મહિના અથવા 36 મહિના દરેક મિલકત માટે અલગ અલગ હોય છે, જો એ હોલ્ડિંગ પીરિયડ્સ પહેલા તમે કોઈ મિલકતનું વેચાણ કરો છો તો તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થાય. ક્લિયર મિત્રો? મિત્રો, 3 સ્ટેપની અંદર આપણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થશે. એમાં સૌથી પહેલા નંબરનું સ્ટેપ મિલકત ખરીદીની પડતર ગણવી. સમજજો, સ્ટેપ 1 મિલકત ખરીદીની પડતર ગણવી. મિત્રો, મિલકત ખરીદીની પડતર એટલે શું એ સમજજો. મિત્રો, તમે જ્યારે કોઈ મિલકત ખરીદ કરો છો, માની લો કે તમે કોઈ જમીન પરચેસ કરેલી છે, તો હવે એ જમીન પરચેસ કરવા માટે તમે જમીનની કિંમતનું તો ચૂકવણું કરો જ છો, પણ સાથે સાથે તમે એને મેળવવા માટે એનું માલિકીપણું તમારી પાસે આવે એ હેતુથી તમે અન્ય ખર્ચાઓ પણ કરો છો. ફોર એક્ઝામ્પલ, તમે સ્ટેમ્પ પેપરનો ખર્ચો કરો છો. તમને ખ્યાલ છે કે નોર્મલ કન્ડિશનમાં આપણે કોઈ પ્રોપર્ટી પરચેસ કરતા હોય તો ઓલમોસ્ટ 6%, હું એપ્રોક્સ બોલું છું, તો ઓલમોસ્ટ 6% તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે અને એના માટે તમારે સ્ટેમ્પ પેપરનો એક્સપેન્સ કરવો પડે. આ સિવાય મિત્રો, નોર્મલી 1% તમારે રજિસ્ટ્રેશન ચાર્જના ચૂકવવાના હોય. નોર્મલી અત્યારે લેડીઝના નામે તમે જો કોઈ મિલકત પરચેસ કરો છો તો એની અંદર રજિસ્ટ્રેશન ચાર્જ નથી લાગતો, પણ લાગતો હોય તો તમારે તમારી કોસ્ટમાં એને એડ કરવો પડે. ક્લિયર મિત્રો? આ સિવાય તમે કોઈ બ્રોકર વચ્ચે રાખ્યો છે અને એને બ્રોકરેજ આપેલી છે, એટલે કે દલાલી આપેલી છે, તો એ દલાલી પણ તમારા કોસ્ટમાં એડ કરવાની થાય. આ સિવાય મિત્રો, આ બધા જ લીગલ કામ કરવા માટે તમે કોઈ વકીલ રાખેલો હોય તો વકીલનો એક્સપેન્સ પણ તમારે આની અંદર કન્સિડર કરવાનો થાય. તો
ફાઇનલી તમારી મિલકતની પડતર તમારે ગોતવાની છે. એટલે સ્ટેપ 1 મિલકત ખરીદીની પડતર ગોતો, અને તેની અંદર જો તમે ફોર્મ્યુલા સમજો તો મિલકતની ખરીદ કિંમત પ્લસ મિલકત મેળવવા માટેના ખર્ચા તેમાં એડ કરો, એટલે તમને જે તે મિલકતની પડતર કિંમત મળશે. મિત્રો ખાસ મગજમાં રાખજો, ખરીદ કિંમત અલગ છે, પડતર કિંમત અલગ છે. આપણે ઘણી વખત એવું સાંભળતા હોય કે ભાઈ તમે આ પર્ટિક્યુલર ઓફિસ કેટલામાં લીધી, તો કે આમ તો આપણે સોદો થયો 30 લાખનો, પણ દસ્તાવેજ સહિત કેલ્ક્યુલેટ કરો તો 33 લાખની પડી. સમજજો, ખરેખર તમે સોદો કર્યો છે 30 લાખનો, પણ તમે ફાઇનલ બધું જ કેલ્ક્યુલેશન કરો છો તો તમને પડે છે 33 લાખમાં. તો આજે પડી ને એને કહેવાય પડતર. તો ફાઇનલી સૌથી પહેલા નંબરનું સ્ટેપ તમારું જે તે મિલકતની પડતર તમારે શોધવાની થાય. મિત્રો ત્યારબાદ સ્ટેપ 2 ઉપર આપણે જઈએ તો સ્ટેપ 2 છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરવો. મિત્રો નોર્મલી તમે જે વેચાણ કરેલી છે પ્રોપર્ટી, એનો તમારે ગેઇન મેળવવો હોય તો એક સિમ્પલ લોજિક છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમે 15 લાખમાં મિલકતનું વેચાણ કરેલું છે, તે મિલકત તમને 10 લાખ રૂપિયામાં પડેલી છે, તો તમને 5 લાખનો નફો થયો કહેવાય. ક્લિયર? પણ ખાસ મગજમાં રાખજો કે મિત્રો અહીં વેચાણ કરતી વખતે પણ તમે અમુક ખર્ચાઓ કરેલા હશે. ફોર એક્ઝામ્પલ તમે વેચાણ કરતી વખતે પણ દલાલી ચૂકવેલી હોય, તમે વેચાણ કરતી વખતે પણ લીગલ ફીઝ ચૂકવેલી હોય, તો એ બધી રકમ તમારા ગેઇનમાંથી માઇનસ થાય. ક્લિયર મિત્રો? તો ફાઇનલી જે સ્ટેપ્સ બને છે તે સ્ટેપ્સ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા વેચાણ કિંમત લખવાની થાય. ધેન આફ્ટર તેમાંથી તમારે વેચાણ કરતી વખતે જે ખર્ચાઓ થયેલા છે, ફોર એક્ઝામ્પલ બ્રોકરેજ છે, લીગલ ફીસ છે, એ માઇનસ કરવાનું થાય. પછી જે એમાઉન્ટ આવે તે એમાઉન્ટમાંથી મિલકત ખરીદ કરતી વખતે તેની જે પડતર કિંમત છે, જે આપણે હમણાં જ સ્ટેપ નંબર 1 માં ફાઇન્ડ આઉટ કરેલી છે, તે કિંમત તમારે માઇનસ કરવાની છે. ધેન આફ્ટર તમારે જો તમે મિલકત ખરીદ કરી અને વેચાણ કરી એ વચ્ચે તમે રિનોવેશન કરાવેલું હોય, કોઈ રિપેરિંગ કામ કરાવેલું હોય, તો એ ખર્ચો પણ તમને બાદ મળે છે, એટલે એ પણ બાદ કરવાનો થાય. અને હવે જે ફાઇનલ રકમ આવે એ રકમ તમારા માટે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણાશે. મિત્રો અહીં ખાસ મગજમાં રાખજો, તમારે મિલકતની જે ખરીદ કિંમત છે એ જે એકચ્યુઅલ ખરીદ કિંમત છે એ જ કન્સિડર કરવાની થાય. મીન્સ તમારે કોસ્ટ ઓફ ઇન્ડેક્સેશનનો બેનિફિટ લેવાનો નથી. સમજજો. સેમ વસ્તુ તમે જે રિનોવેશન કરાવેલું છે જે તે વર્ષની અંદર, તો એ રિનોવેશનની અંદર પણ તમારે કોસ્ટ ઓફ ઇન્ડેક્સેશનનો બેનિફિટ લેવાનો નથી. એટલે માની લો કે તમે વચ્ચેના કોઈ સમયગાળામાં 2 લાખ રૂપિયાનું રિનોવેશન કરાવેલું છે, તો એ 2 લાખ જ કન્સિડર કરો. હવે કોસ્ટ ઓફ ઇન્ડેક્સેશન મુજબ, મોંઘવારીના દર મુજબ માની લો કે આજની તારીખે હવે એ 2 લાખના 3 લાખ થયેલા હોય, તો તમે 3 લાખ રૂપિયા ખર્ચ તરીકે બાદ લઈ શકતા નથી. મીન્સ તમને કોસ્ટ ઓફ ઇન્ડેક્સેશનનો બેનિફિટ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં મળવાનો નથી. ક્લિયર મિત્રો? તો મિત્રો હવે જે તમારો ગેઇન આવે છે, સ્ટેપ તમે સમજી ગયા છો. સૌથી પહેલા વેચાણ કિંમત લખો, ત્યારબાદ વેચાણ કરતી વખતે થયેલા ખર્ચાઓ માઇનસ કરવાના છે, ત્યારબાદ મિલકત ખરીદીની પડતર કિંમત તમારે માઇનસ કરવાની છે, ત્યારબાદ મિત્રો તમે જો રિનોવેશન કરાવેલું હોય તો તે રકમ બાદ કરો, અને હવે જે રકમ આવે એ રકમ તમારા માટે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કન્સિડર થાય. ક્લિયર? મિત્રો હવે એક વખત તમને કેટલો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થયેલો છે એ ફિગર મળી જાય, તો હવે લાસ્ટ સ્ટેપ તમારું સ્ટેપ નંબર 3 કેલ્ક્યુલેટ કેપિટલ ગેઇન ટેક્સ એમાઉન્ટ. મિત્રો હવે ફાઇનલી તમે કેપિટલ ગેઇન ટેક્સ કેટલો લાગશે એ કેલ્ક્યુલેટ કરો. હવે મિત્રો અહીં તમે કયા પ્રકારની અસેટ્સનું વેચાણ કરો છો એ ખૂબ અગત્યનું છે. ફોર એક્ઝામ્પલ જો તમે કોઈ સિક્યોરિટીઝનું વેચાણ કરતા હોય, જેમ કે ઇક્વિટી શેર છે, લિસ્ટેડ, એ જ રીતે લિસ્ટેડ ડિબેન્ચર્સ છે, લિસ્ટેડ બોન્ડ્સ છે, યુનિટ ઓફ EOMF મીન્સ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ છે, યુનિટ ઓફ UTI છે, અને ઝીરો કૂપન બોન્ડ્સ છે, તો મિત્રો અહીં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 15% લાગે. તો જે તમને ગેઇન મળેલો હોય તેમાં 15% તમારે ટેક્સ કેલ્ક્યુલેટ કરી નાખવાનો થાય.
મિત્રો આ સિવાય જે મિલકતો 24 મહિનાના અને 36 મહિનાના હોલ્ડિંગ પીરિયડ્સમાં જાય છે તેની અંદર મિત્રો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એઝ પર ઇન્કમ ટેક્સ સ્લેબ લાગે. અહીં આપણે વાત થાય છે એક પ્રોપર્ટીની, તો પ્રોપર્ટીની અંદર હોલ્ડિંગ પીરિયડ્સ 24 મહિનાનો છે. તો જો 24 મહિના પહેલા તમે આ મિલકતનું વેચાણ કરો છો તો તમને જે શોર્ટ ટર્મ ગેઇન થાય છે, જે ગેઇન તમને નોર્મલી સ્ટેપ નંબર 2 પછી અવેલેબલ થઈ જાય, તો આ ગેઇનની રકમ તમારી પીજીબીપીની ઇન્કમમાં એડ કરવાની છે. મિત્રો અહીં એક નવો શબ્દ આવ્યો, પીજીબીપીની ઇન્કમમાં એડ કરવાની છે. હવે પ્રશ્ન એ થાય કે પીજીબીપીની ઇન્કમ એટલે શું? મિત્રો પીજીબીપી નો મતલબ થશે પ્રોફિટ ઓર ગેઇન ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન. સમજજો, તમને કોઈ પ્રોફિટ કે ગેઇન તમારા રૂટીન બિઝનેસમાંથી અથવા પ્રોફેશનમાંથી થતો હોય, જે રકમ ઉપર આપણે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ અને જેને આપણે નોર્મલ લેંગ્વેજમાં આપણી રૂટીન આવક ગણીએ છીએ, તેને આપણે પીજીબીપીની ઇન્કમ તરીકે કન્સિડર કરીએ છીએ. તો ફાઇનલી સ્ટેપ નંબર 3, કેલ્ક્યુલેટ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. કરવાનું શું છે? તો કે તમારી જે રેગ્યુલર ઇન્કમ હોય બિઝનેસની, પ્રોફેશનની, એની અંદર આ ગેઇન તમે એડ કરો અને હવે જે ટોટલ એમાઉન્ટ થાય તેના ઉપર રેગ્યુલર ઇન્કમ ટેક્સના જે સ્લેબ લાગુ પડતા હોય એ સ્લેબ મુજબ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરો. ધેટ્સ ઓલ. એનો મતલબ એવો થયો મિત્રો કે કેપિટલ ગેઇન ટેક્સ ફાઇનલી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને જ રિપ્રેઝન્ટ કરે છે. સમજી ગયા તમે? તો કેપિટલ ગેઇન ટેક્સ એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માટેનો જ એક ટેક્સ છે, એ ડાયરેક્ટ ટેક્સનો જ એક ભાગ છે, પણ એનું કેલ્ક્યુલેશન થોડુંક નોર્મલ ઇન્કમ ટેક્સ કરતા અલગ છે. તો મિત્રો ફાઇનલી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવો એ તમને સમજાઈ ગયું હશે. ઝડપથી રિપીટ કરો. સ્ટેપ નંબર 1, તમે જે મિલકત ખરીદ કરેલી છે તેની પડતર કિંમત ગોતવાની છે. તો તેમાં મિલકત ખરીદીની અંદર મિલકત મેળવવા માટેનો ખર્ચો એટલે કે સ્ટેમ્પ ડ્યુટી છે, રજિસ્ટ્રેશન ચાર્જીસ છે, એ જ રીતે બ્રોકરેજ છે અને લીગલ ફીસ છે એ એડ કરવાનું, એટલે તમને જે ખરીદ કરેલી મિલકત છે એની પડતર કિંમત મળે. ટૂંકમાં કેટલામાં પડી એ ખબર પડી ગઈ. બીજા નંબર ઉપર તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ફાઇન્ડ આઉટ કરવાનો છે, એટલે કે નફો ગોતવાનો છે. તો એની અંદર તમારી જે વેચાણ કિંમત હોય એમાંથી વેચાણ કરતી વખતે કરેલા ખર્ચાઓ બાદ કરવાના, ત્યારબાદ મિલકતની પડતર કિંમત બાદ કરવાની અને ત્યારબાદ રિનોવેશન એક્સપેન્સીસ બાદ કરવાના, એટલે તમને શોર્ટ ટર્મ ગેઇન ફાઇન્ડ આઉટ થઈ જશે. અને ત્રીજા નંબરનું સ્ટેપ, તમારો આ ગેઇન તમારા રૂટીન આવકમાં એડ કરો અને એના ઉપર ઇન્કમ ટેક્સના જે સ્લેબ છે એ સ્લેબ મુજબ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરી નાખો. ક્લિયર મિત્રો? તો મિત્રો આપણે એક એક્ઝામ્પલ દ્વારા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક રકમ આપેલી છે. આપણે અહીં જમીનની ખરીદી કરેલી છે અને એમ જમીનની ખરીદી આપણે 5 લાખ રૂપિયામાં કરેલી છે. મિત્રો આ આપણે 1/7/2018 રોજ જમીન ખરીદ કરેલી છે. તો ખાસ 1/7/2018 આ ખરીદી કરેલી હોય એનો મતલબ એમ કે ફાઇનાન્શિયલ યર 18-19 ની અંદર તમે પ્રોપર્ટી પરચેસ કરેલી છે. ક્લિયર મિત્રો? મિત્રો અહીં જે 5 લાખની જમીન ખરીદી કરેલી છે તેમાં આપણે બ્રોકરેજ, જમીન મેળવવા માટેનો જે દસ્તાવેજ બનેલો હોય તેના સ્ટેમ્પ પેપર, તેની રજિસ્ટ્રેશન ચાર્જીસ અને વકીલની ફીસ ઓલરેડી એડ થઈ ગઈ છે એવું માનીને આપણે ચાલીએ. તો જમીનની પડતર કિંમત, ખરીદ કિંમત તમારી 5 લાખની. ધેન આફ્ટર તમે જુઓ જમીનનું આપણે વેચાણ કરેલું છે 7 લાખ રૂપિયાનું 1/10/2019 ના રોજ, એટલે કે ફાઇનાન્શિયલ યર 19-20 ની અંદર. મિત્રો ખરીદ કરેલું છે ફાઇનાન્શિયલ યર 18-19 માં, વેચાણ કરેલું છે ફાઇનાન્શિયલ યર 19-20 માં. મિત્રો અહીં વેચાણ પણ આપણે નેટ એમાઉન્ટથી જ લખેલું છે એમ માની લઈએ. તો ફાઇનલી આ ડિટેલ્સ ઉપરથી આપણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરીએ. મિત્રો જ્યારે તમે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરો ત્યારે તમારે હેડિંગ દેવાનું થશે કેપિટલ ગેઇન ટેક્સ કોમ્પ્યુટેશન ટેબલ, મીન્સ કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી દર્શાવતું પત્રક. તો આ રીતનું એક આપણે હેડિંગ આપશું. ત્યારબાદ મિત્રો સૌથી પહેલા તમારે હોલ્ડિંગ પીરિયડ્સ નક્કી કરવાનો છે.
જો હોલ્ડિંગ પીરિયડ્સ શોર્ટ ટર્મ માટે અનુકૂળ હોય તો જ તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ગણવાનો થશે. તો મિત્રો અહીં હોલ્ડિંગ પીરિયડ્સ તમે જુઓ તો આપણે ખરીદ કરેલું છે 1/7/2018 ના રોજ અને વેચાણ કરેલું છે 1/10/2019 ના રોજ. તો પ્રેક્ટિકલી તમે જુઓ તો હોલ્ડિંગ પીરિયડ છે એ આપણો 15 મહિનાનો થાય છે. મિલકત માટે હોલ્ડિંગ પીરિયડ્સ શોર્ટ ટર્મમાં 24 મહિનાનો છે. તો 24 મહિના કરતા પહેલા આપણે મિલકત વેચી નાખી, એનો મતલબ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થશે. ક્લિયર મિત્રો? તો હવે તમને સ્ટેપ ખ્યાલ જ છે. સૌથી પહેલા નંબરનું સ્ટેપ, તમે જે મિલકત ખરીદ કરેલી છે તેની પડતર ગોતો. પડી કેટલાની? તો ખરીદ કિંમત માઇનસ ખરીદ કરતી વખતે કરવામાં આવેલ ખર્ચા. હવે અહીં ખરીદ કિંમત 5 લાખ રૂપિયાની છે અને મિત્રો મિલકત મેળવવા માટે કરેલ ખર્ચ 0 છે. તો અહીં આપણી મિલકત ખરીદીની પડતર 5 લાખ જ થશે. ક્લિયર મિત્રો? મિત્રો ત્યારબાદ સ્ટેપ નંબર 2, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરવો. સમજજો, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરવાનો છે, ટેક્સ કેલ્ક્યુલેટ કરવાની વાત નથી. તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરવાના સ્ટેપ્સ તમને ખ્યાલ છે. તો સૌથી પહેલા વેચાણ કિંમત લખવાની છે. તો મિલકતની વેચાણ કિંમત 7 લાખ, તેમાંથી વેચાણ કરતી વખતે કરેલ ખર્ચ બાદ કરવાનો છે. મિત્રો અહીં વેચાણ કરતી વખતે કરેલ ખર્ચ 0 છે, કારણ કે આપણે પહેલા જ ચોખવટ થઈ ગઈ કે 7 લાખ છે એ ફાઇનલ એમાઉન્ટ છે. ક્લિયર? તો વેચાણ કરતી વખતે કરેલ ખર્ચ 0, એટલે હવેની જે એમાઉન્ટ આવે છે 7 લાખ આવે છે. એમાંથી તમારે મિલકત ખરીદીની પડતર કિંમત માઇનસ કરવાની છે. તો એ રકમ આપણને સ્ટેપ નંબર 1 માંથી મળે અને એ રકમ છે 5 લાખ. તો 5 લાખ તમે ત્યાં મૂકો તો 7 લાખમાંથી 5 લાખ જાય, એટલે હવે જે રકમ આવે છે એ 2 લાખ છે. એટલે પહેલી નજરે દેખાય કે 5 લાખની મિલકત છે એ 7 લાખમાં તમે વેચો છો તો 2 લાખનો નફો થાય છે ને, એ જ દેખાય છે. પણ ધેન આફ્ટર તમે જુઓ તો જો રિનોવેશન ખર્ચ કરેલો હોય તો તમારે આ નફામાંથી માઇનસ કરવો પડે. મિત્રો અહીં રિનોવેશન ખર્ચ 0 છે અને તેથી 2 લાખમાંથી 0 માઇનસ થાય, એટલે ફાઇનલ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તમારો 2 લાખનો આવે. તો સ્ટેપ 2 તમારું કમ્પ્લીટ થાય છે. વેચાણ કિંમત 7 લાખની, વેચાણ વખતે કરેલા ખર્ચા 0, એટલે હવે એમાઉન્ટ આવે 7 લાખ. તેમાંથી મિલકતની પડતર માઇનસ થશે 5 લાખ. તો હવે તમને એમાઉન્ટ મળે છે 2 લાખ. એમાંથી તમારો રિનોવેશન બાદ થશે. અહીં રિનોવેશન નથી, એટલે 0 બાદ કરવાથી ફાઇનલ ગેઇન આવે છે તમારો 2 લાખ. મિત્રો હવે 2 લાખનો તમારો શોર્ટ ટર્મ ગેઇન થાય છે. હવે ફાઇનલી તમારું ત્રીજું સ્ટેપ. તો સ્ટેપ નંબર 3, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવો. મિત્રો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવો હોય તો તેની અંદર ફોર્મ્યુલા તમને ખ્યાલ જ છે. ઇન્કમ ફ્રોમ પીજીબીપી પ્લસ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. મિત્રો અહીં તમારી જે બિઝનેસની ઇન્કમ છે, જે રૂટીન ઇન્કમ છે, પ્રોફિટ ઓર ગેઇન ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન, એ પહેલા લખવાની થાય. માની લો કે એ રકમ થાય છે તમારી 5 લાખ રૂપિયાની, એટલે કે તમારા ધંધામાંથી, તમારી રૂટીન પ્રવૃત્તિમાંથી તમને નેટ પ્રોફિટ 5 લાખનો થાય. તો હવે એમાં તમે આ શોર્ટ ટર્મ ગેઇન એડ કરો તો હવે તમારી ટોટલ ઇન્કમ થશે 7 લાખ રૂપિયાની. 5 લાખ રૂટીન ઇન્કમ, 2 લાખ પ્રોપર્ટી વેચાણની ઇન્કમ. તો તમારી હવે રૂટીન આવક થશે 7 લાખની. અને મિત્રો એ 7 લાખની રકમ ઉપર તમારે ફાઇનલી ઇન્કમ ટેક્સ સ્લેબ વાઇઝ કેલ્ક્યુલેટ કરવાનો થશે. ક્લિયર મિત્રો? મિત્રો હવે માની લો કે આપણે વાત કરીએ છીએ ફાઇનાન્શિયલ યર 19-20 માટેની. તો ફાઇનાન્શિયલ યર 19-20 ની અંદર ઇન્કમ ટેક્સના જે સ્લેબ છે એ સ્લેબ મુજબ તમારે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થાય. મિત્રો આપણે અગાઉના સેશનમાં શરૂઆતમાં ઇન્કમ ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો એ સમજી ગયા છીએ. આપણે એક કામ કરીએ, અહીં 7 લાખ ઉપર એક વખત ફાઇનલ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરીએ. તો 7 લાખની રકમ ઉપર સૌથી પહેલા તમે નક્કી કરો કે અહીં સ્લેબ કેટલા આવશે. મિત્રો અહીં ટોટલ 3 સ્લેબ આવશે, 1 નંબર, 2 નંબર અને 3 નંબર. હવે સ્લેબ વાઇઝ તમે એમાઉન્ટ ગોઠવો તો સૌથી પહેલા નંબરના સ્લેબમાં 2.5 લાખ, ત્યાર પછીના સ્લેબમાં 2.5 લાખ અને ત્યાર પછીના સ્લેબમાં 2 લાખ. તો મિત્રો 2.5 લાખ, 2.5 લાખ અને 2 લાખ સ્લેબ ક્લિયર.
હવે એની બાજુમાં તમારે ઇન્કમ ટેક્સના દર લખવાના છે. તો મિત્રો 2.5 લાખના 0% એટલે 0, પછીના 2.5 લાખના 5% એટલે 12,500 અને પછીના 2 લાખના 20% એટલે 40,000. તો મિત્રો ફાઇનલી તમે જુઓ તો 0 પ્લસ 12,500 પ્લસ 40,000 એટલે ટોટલ ટેક્સ થાય 52,500. તો મિત્રો ફાઇનલ ટેક્સ તમારો આવશે 52,500 પ્લસ 4% સેસ. 4% લેખે તમે જો સેસ કેલ્ક્યુલેટ કરો તો એ થાય તમારી 2,100 રૂપિયા અને હવે ફાઇનલ ટેક્સ તમારો આવે 54,600 રૂપિયા. તો મિત્રો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય એ ટોટલ પ્રોસેસ તમે સમજી ગયા હશો. ક્લિયર મિત્રો? મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ અને દેન આફ્ટર આપણો આ સેશન આપણે પૂર્ણ કરીએ. ક્લિયર? તો મિત્રો એક્ઝામ્પલ નંબર 2 સ્ક્રીન પર તમે જોઈ શકો છો. મિત્રો અહીં આપણે એક મકાનની ખરીદી કરેલી છે 9 લાખ રૂપિયાની અને એ મકાન આપણે પરચેસ કરેલું છે 1/5/2001 ના રોજ એટલે કે ફાઇનાન્શિયલ યર 2001-2 માં અને આપણને કોસ્ટ ઓફ ઇન્ડેક્સ આપેલો છે 100. દેન આફ્ટર મિલકત ખરીદી વખતે સ્ટેમ્પ પેપર અને દલાલીનો ખર્ચ આપણને આપેલો છે 1 લાખ રૂપિયાનો. દેન આફ્ટર રિનોવેશન ખર્ચ આપણને આપેલો છે 2 લાખ રૂપિયાનો અને આ રિનોવેશન આપણે કરાવેલું છે 1/5/2002 ના રોજ એટલે કે ફાઇનાન્શિયલ યર 2002-3 માં અને તેનો કોસ્ટ ઓફ ઇન્ડેક્સ આપેલો છે 105. અને દેન આફ્ટર તમે મિત્રો જુઓ તો વેચાણ આપેલું છે 15,50,000. સામે તારીખ લખેલી છે 1/4/2003 ના એટલે એનો મતલબ એમ કે તમે ફાઇનાન્શિયલ યર 2003-4 ની અંદર આ મિલકતનું વેચાણ કરેલું છે અને તેનો કોસ્ટ ઓફ ઇન્ડેક્સ આપેલો છે 109 અને સાથે સાથે આપણને કીધેલું છે વેચાણ કરતી વખતે જે ખર્ચ થયેલો છે દલાલીનો એ છે 50,000 રૂપિયાનો. તો મિત્રો આ પ્રકારની એક ઇન્ફોર્મેશન આપણી પાસે આવેલી છે અને તેના ઉપરથી આપણે કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થશે. મિત્રો અહીં આપણે જ્યારે આ ઇન્ફોર્મેશનને વાંચતા હતા સમજતા હતા ત્યારે તમને દરેક યરની અંદર કોસ્ટ ઓફ ઇન્ડેક્સેશન આપેલું છે. હવે જો મિત્રો તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ગણવાનો થાય તો કોસ્ટ ઓફ ઇન્ડેક્સેશન તમારે ધ્યાનમાં લેવાનું થાય, પણ જો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ તમારે કેલ્ક્યુલેટ કરવાનો થાય તો એવા કેસમાં તમારે કોસ્ટ ઓફ ઇન્ડેક્સેશન ધ્યાનમાં લેવાનું નથી. તો સૌથી પહેલા તો તમારે એ ડિસાઈડ કરવાનું કે અહીં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો છે. તો મિત્રો સૌપ્રથમ હોલ્ડિંગ પીરિયડ્સ તમે જુઓ તો અહીં આપણે 23 મહિના માટે મિલકત હોલ્ડ કરેલી છે. તમે જોઈ શકો છો આપણે મિલકતની ખરીદી કરેલી છે એ 1/5/2001 ના કરેલી છે જ્યારે એનું વેચાણ આપણે 1/4/2003 ના કરેલું છે. ક્લિયર મિત્રો? તો મિત્રો અહીં હોલ્ડિંગ પીરિયડ્સ તમારો 23 મહિનાનો છે. હવે પ્રોપર્ટીની અંદર 24 મહિના પહેલા જો તમે વેચો તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે, 24 મહિના બાદ વેચો તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે. તો આપણે અહીં ફાઇનલ ડિસિઝન ઉપર આવી ગયા છીએ. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થશે. ક્લિયર? તો મિત્રો આપણે એક પત્રક તૈયાર કરી નાખીએ અને એને હેડિંગ આપીએ કેપિટલ ગેઇન ટેક્સ કોમ્પ્યુટેશન ટેબલ. કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી દર્શાવતું પત્રક. અને તેની અંદર સૌથી પહેલા સ્ટેપ 1 મિલકત ખરીદીની પડતર ગણવી. ક્લિયર મિત્રો? તો મિલકત ખરીદીની પડતરમાં મિલકતની ખરીદ કિંમત પ્લસ મિલકત મેળવવાના ખર્ચા. મિત્રો અહીં મિલકતની ખરીદ કિંમત 9 લાખ છે પણ મિલકત મેળવવા માટેના જે ખર્ચા છે ફોર એક્ઝામ્પલ સ્ટેમ્પ ડ્યુટી હોય, બ્રોકરેજ હોય, લીગલ ફીઝ હોય, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ હોય તો આ ટોટલ ખર્ચ આપણને અહીં આપવામાં આવેલો છે 1 લાખ. તો મિત્રો ટોટલ તમારી મિલકતની પડતર થાય છે 10 લાખ. તો મિલકતની ખરીદ કિંમત 9 લાખ છે પણ મિલકતની પડતર કિંમત 10 લાખ છે. ક્લિયર? સ્ટેપ 2 તમારે શોર્ટ ટર્મ ગેઇન ફાઇન્ડ આઉટ કરવાનો છે. શોર્ટ ટર્મ ગેઇન કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય તમને ઓલરેડી ખ્યાલ છે. સૌથી પહેલા આપણે વેચાણ કિંમત લખીશું. તો વેચાણ કિંમત છે 15,50,000. દેન આફ્ટર તેમાંથી વેચાણ કરતી વખતે કરેલ ખર્ચ માઇનસ કરવાનો છે. મિત્રો અહીં વેચાણ કરતી વખતે આપણે 50,000 રૂપિયા દલાલીના ચૂકવેલા છે
તો એ રકમ તમારે માઇનસ કરવાની થાય, કારણ કે એ તમારો નફો ઘટાડે ને, એ તમારો ખર્ચ જ છે. તો હવે ફિગર આવે છે તમારો 15 લાખ. હવે તેમાંથી તમારે જે મિલકત ખરીદ કરેલી છે તેની પડતર કિંમત માઇનસ કરવાની છે, અને જે ફિગર તમને સ્ટેપ નંબર 1 માંથી મળે, તો અહીં આપણે 10 લાખ માઇનસ કરીશું. તો મિત્રો 15 લાખમાંથી 10 લાખ જાય તો હવે આવે 5 લાખ. અને ધેન આફ્ટર જો તમે ખરીદ કરેલી છે અને વેચાણ કરેલું છે એ વચ્ચે કોઈ મિલકતમાં રિનોવેશન કરાવેલું હોય, કોઈ એક્સપેન્સ કરેલો છે, તો એ રકમ પણ તમારે ખર્ચ તરીકે બાદ લેવાની થાય. તો અહીં રિનોવેશન આપણે કરેલું છે 2 લાખ રૂપિયાનું, તો 5 લાખમાંથી 2 લાખ જાય તો હવે તમારો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન આવશે 3 લાખ રૂપિયાનો. ક્લિયર મિત્રો? મિત્રો અહીં ખાસ મગજમાં રાખજો, તમારે ખરીદીની અંદર અને રિનોવેશન ખર્ચની અંદર કોસ્ટ ઓફ ઇન્ડેક્સેશનનો બેનિફિટ લેવાનો નથી. ડિટેલ્સ મળતી વખતે આપણને ભલે કોસ્ટ ઓફ ઇન્ડેક્સેશનની ડિટેલ્સ મળેલી હોય, પણ તે આપણા માટે અત્યારે વ્યર્થ છે, કારણ કે આપણે શોર્ટ ટર્મ ગેઇન કેલ્ક્યુલેટ કરીએ છીએ. ક્લિયર? લોંગ ટર્મ ગેઇન કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ આપણે પછી સમજીશું. મિત્રો ફાઇનલ તમારો ગેઇન આવે છે 3 લાખ રૂપિયાનો. અને ત્રીજા નંબરનું સ્ટેપ તમારું કેલ્ક્યુલેટ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એમાઉન્ટ. મિત્રો સો સિમ્પલ, તમારે જે તે યરની અંદર જે ઇન્કમ થયેલી છે બિઝનેસ પ્રોફેશનમાંથી એ ફાઇનલ ઇન્કમ લખવાની થાય. ધેન આફ્ટર તેની અંદર તમારે આ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની એમાઉન્ટ પ્લસ કરવાની થાય, અને ધેન આફ્ટર જે ટોટલ તમારો નફો થશે તેના ઉપર સ્લેબ વાઇઝ તમારે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થશે. ક્લિયર મિત્રો? તો મિત્રો બહુ ઇઝી કેલ્ક્યુલેશન છે, અને આ કેલ્ક્યુલેશન તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. બીજી એક વાત મિત્રો, કે અહીં આપણે જે ફાઇનાન્શિયલ યર લીધેલું છે એ માત્ર સમયગાળાને સમજવા માટે લીધેલું છે, બાકી પ્રેક્ટિકલી જે વર્ષ માટે તમે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરતા હોય તે વર્ષના તમારે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના થાય. ક્લિયર છે મિત્રો? તો ફાઇનલી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો એ તમને સમજાઈ ગયું હશે. અહીં જે મેં 2 એક્ઝામ્પલ તમને આપેલા છે એ 2 એક્ઝામ્પલ પણ તમે તમારી બુક્સની અંદર કેલ્ક્યુલેટ કરી શકો છો, ગણી શકો છો. આવતા લેક્ચરમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કેવી રીતે કરવો તેની ડિટેલિંગ આપણે સમજવાના છીએ. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ.